જામનગરમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી રૂપે 78 જામનગર વિધાનસભા મત વિસ્તારની એકતા યાત્રા યોજાઈ હતી. પ્રારંભ સ્થળ ખાતે મેયરે શાબ્દિક સ્વાગત કર્યું. કાર્યક્રમના અધ્યક્ષ રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન તેમજ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી યાત્રાનો પ્રારંભ કરાવ્યો. આરંભ સ્થળે મંત્રી અને મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને કીટ આપીને સન્માન્યા હતા. મંત્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે આ યાત્રા કોઈ યાત્રા નહીં પણ એક રાષ્ટ્રપ્રેમની મહાન વિભૂતિને અંજલિરૂપ છે. સરદાર પટેલનું જીવન રાષ્ટ્રપ્રેમ, દયા, સાહસ વગેરે ગુણોની પ્રેરણાઓ આપે છે. તેમણે કરેલા કાર્યો તેમના સામર્થ્ય અને ઉર્જાસભર નેતૃત્વનો પરિચય આપે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપી એકતા દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો અને સરદાર પટેલને સન્માન આપ્યું છે. યાત્રાનો પ્રારંભ જામનગર ખાતે નવી કોર્ટ બિલ્ડિંગ પાસે ગાંધીનગર મેઇન રોડથી થયો હતો. શહેરમાં પટેલ કોલોની, વિકાસ ગૃહ, ડીકેવી સર્કલ, ગુરુ દત્તાત્રેય રોડ, સાંસદ નિવાસસ્થાન, વાલકેશ્વરી નગરી, ગુરુદ્વારા સર્કલ, મહારાણા પ્રતાપ સ્ટેચ્યુથી લઈને લાલ બંગલો સર્કલ પાસે યાત્રા વિરામ પામી હતી. વિવિધ સ્થળોએ અલગ અલગ સમુદાયો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા 78 વિધાનસભામાં પરમ આદરણીય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં નગરજનો, એરફોર્સ, નેવી અને ડિફેન્સની ત્રણેય પાકોથી લઈ સોલ્જર્સથી લઈ એનસીસીના કેડેટ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને સાથે સાથે નગરજનો બોડી માત્રામાં જોડાયા. ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન અને સ્વપ્ન હતું કે સરદાર સાહેબના જે અમૂલ્ય કર્તવ્યો અને દેશ માટેનું એમનું જે યોગદાન છે કે જેમણે ભારતને અખંડ ભારત તરીકે સ્થાપિત કર્યું અને રજવાડાઓ 562 જેટલા રજવાડાઓને એકત્રીકરણ કરી અને આ દેશને અમૂલ્ય વારસો આપી અને જેમણે પોતાનું જીવન છે સંપૂર્ણ રીતે દેશ સેવામાં સમર્પિત કર્યું, ત્યારે એ વ્યક્તિ વિશેષને 150મી જન્મજયંતિ હોય, 150મી જન્મજયંતિ હોય ત્યારે એમને વધાવવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અને દેશ માટેના એમના જેટલા કર્તવ્યો છે એ બિરદાવવા માટે થઈ અને આજે એક યુનિટી માર્ચનું